વીકલી એક્સપાયરના દિવસે બજાર રેન્જમાં ઉતાર ચઢાવ. નિફ્ટી 23,400ની નજીક રહેવાનો પ્રયાસ. બેંક નિફ્ટીમાં દબાણ. મિડ કેપ અને સ્મોલ કેપ ફ્લેટ. તો ઇન્ડિયા વિક્સ બીજા દિવસે પણ ઘટ્યો. આઈટી સેક્ટરમાં છઠ્ઠા દિવસે પણ વેચવાલી યથાવત. આજે ઇન્ડેક્સ લગભગ 0.5% ઘટ્યો. નિફ્ટી અને ફ્યુચર્સ બંનેમાં આઈટી શેરોમાં ટોપ લૂઝર્સમાં સામેલ, જેમાં કોફોર્જ અને વિપ્રો 4 થી 7% ઘટ્યા. ઓટો શેરમાં સૌથી વધુ તેજી. ઇન્ડેક્સ 1.5% વધુ વધ્યો. એમએનએમ અને મારુતિ ટોપ નિફ્ટી ગેઇનર્સમાં સામેલ. કેપિટલ માર્કેટ અને મેટલ શેરોમાં પણ ખરીદી, જ્યારે પીએસયુ, બેંક અને એફએમસીજી શેરોમાં હળવું દબાણ. જેપી મોર્ગનના તેજીના અહેવાલથી એમએસ કંપની, અંબર એન્ટરપ્રાઇઝ અને સિરમામાં તેજી. અંબરમાં 3%, તો સિરમામાં 2%થી વધુનો ઉછાળો. બ્રોકરેજના મત અનુસાર સિરમા અને અંબર અનુમાનથી સારું પ્રદર્શન કરે તેવી આશા.